જય હાટકેશ મિત્રો, આજે મની વેલ વિશે કંઈક જાણીએ। મની વેલ હંમેશા ઉપર ચડી હોય એ રીતે જ રાખવી જોઈએ અને એનું કુંડું જોબ માટે એમાં લવિંગ દબાવવા ના રહે। જોબના દરેક પ્રશ્નો દૂર કરવા માટે મની વેલના કુંડામાં લવિંગ દબાવવા ના રહે। દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ માટે 2 શંખ લઈ એને જરીથી વીંટી અને કુંડામાં દબાવવાના રહે। સર્વ કાર્ય સિદ્ધિ માટે ઈસ્ટમાં કુંડું મૂકવાનું રહે અને એમાં મીઠું નાખી અને બહાર પોટ મૂકવાનો રહે। સુખ શાંતિ સમૃદ્ધિ માટે આ રીતે ગ્રીડ જેવું બનાવી આખા મીઠા પર કુંડું મૂકવાનું રહે। સ્ટડી માટે, વિદ્યાર્થીઓના સગાઈ લગ્ન માટે અને શુભ કાર્ય માટે કોડી મૂકવાની રહે। ધનવૃદ્ધિ માટે મનીવેલના કુંડામાં 11 સિક્કા મૂકવાના રહે। પતિ પત્ની વચ્ચે ઝઘડા, ઘરમાં કંકાસ દૂર કરવા આખા લાલ સૂકા મરચાં કુંડામાં દબાવવાના રહે। મેટલના પોટને સાઉથમાં મૂકવાનો રહે। બિઝનેસમાં ગ્રોથ કરવા માટે બિઝનેસની જગ્યાએ મનીવેલ મૂકવાનો રહે અને અંદર સિક્કા મૂકવાના રહે। કાચ અને માટીના પોટ નોર્થમાં જ મૂકવા। નજર રક્ષા માટે મનીવેલના પ્લાન્ટમાં 1 લસણનો બલ્બ જેવું મૂકી દેવું અને વૃદ્ધિ માટે, સમૃદ્ધિ માટે, પ્રગતિ માટે ધજા બનાવીને મનીવેલના કુંડામાં મૂકવી। ભણવા માટે, પ્રગતિ માટે પણ કોડી આ રીતે મનીવેલના કુંડામાં અંદર મૂકી શકાય। સર્વ કાર્ય સિદ્ધિ માટે મીઠુંનો વાટકો કાચની વાટકીમાં ત્યાં મૂકવાનો રહે।